સાંતલપુરની મુખ્ય સમસ્યા કેનાલ કે બસ સ્ટેન્ડ કે તાલુકાનું મુખ્ય મથક કે અલગ તાલુકો કે આ પ્રશ્ન નહીં, પણ અહીંયા નેતા બોગસ છે ને મોટો પ્રશ્ન છે. નેતા જ્યાં સારો હોય ત્યાં ક્યાં તકલીફ જ છે? નેતા જ બોગસ છે તો બાકી તો બધું બોગસ જ થવાનું છે. એક સારો નેતા જો અહીંયા સાંતલપુરની જનતા માટે હોત ભાજપમાં તો આટલા પ્રશ્નો થોડા હોત. ઘરનો મોભી, ઘરનો બાપ ડેલીએ ખાટલો ઢાળીને બેઠો હોય ને ઘરમાં કોઈ સમસ્યા ન હોય. ઘરનો આગેવાન હજડબમ હોય, ઘરના આંગણે ખાટલો ઢાળીને બેઠો હોય ને તો ઘરમાં એક વસ્તુની તકલીફ ન પડવા દે. હું કામ? ઈ ડેલીએ બેઠેલો બાપ હોય ને એવો તાકાત વાળો હોય, ઘરમાં જે જોઈએ ને પૂરું પડતું હોય. અહીંની ડેલીએ બેઠેલો ભાજપનો આગેવાન બુટલેગર હશે તો જ આવું અહીં સમસ્યાનો પાર નહીં હોય. બિલકુલ કરશું, પણ મુખ્યમંત્રી પાસે માંગણી મૂકીશ, પણ મુખ્યમંત્રી કે મંત્રીઓનું અધિકારી પાસે કઈ હાલતું નથી. એ બચારા હમણાં સરકારે એક પરિપત્ર કાઢ્યો બધાના ધ્યાનમાં. સરકારે, મુખ્યમંત્રીએ હમણાં આજથી 20-25 દિવસ પહેલા એક પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્રમાં મુખ્યમંત્રીએ એવું લખ્યું કે હે મારા ગુજરાતના તલાટીઓ, મામલતદારો, કલેક્ટરો, પ્રાંત અધિકારીઓ, તમે અમારા ભાજપના ધારાસભ્યોના ફોન નથી ઉપાડતા તો મહેરબાની કરીને ફોન ઉપાડો મારા કાકા. મુખ્યમંત્રીએ મામલતદારોને વિનંતીઓ કરવી પડે છે, કાકા ફોન ઉપાડો અમારા. મામલતદારો મુખ્યમંત્રીના ફોન નથી ઉપાડતા. ઓફિશિયલ પરિપત્ર કર્યો સરકારે ગુજરાત સરકારના અધિકારીની સહીથી. હવે તમે કયો મુખ્યમંત્રીને રજૂઆત કરો, મુખ્યમંત્રી મામલતદારને હાથ જોડે છે, બાપા ફોન ઉપાડો. શું કરવાનું? સરકાર છે કે સર્કસ? દોસ્તો, સરકાર બરકાર કઈ છે નહીં, સર્કસ ચાલુ છે. ના સર્કસને રજૂઆત ન કરવાની હોય, સર્કસને ઘર ભેગું કરવાનું હોય.